स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણું જે સબ્જેક્ટ આવે છે ઓડિટિંગ, એ ઓડિટિંગમાં આપણો બ્લોક બેમાં એકમ 7 જેનું નામ છે વેચણી પાત્ર નફો અને ડિવિડન્ડ. આ એકમમાં આ યુનિટ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે જોઈએ કે આ એકમમાં કઈ કઈ બાબતો ઉપર ચર્ચા કરવાના છીએ. તો આ એકમમાં આપણે આ બધી બાબતો ઉપર ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં આપણે જે વેચણી પાત્ર નફો છે, ડિવિડન્ડ છે, એની પ્રસ્તાવના અને અર્થ જોઈશું. પછી વેચણી પાત્ર નફાના નિર્ધારકો કયા છે, કેવી રીતે વેચણી પાત્ર નફાનું નિર્ધારણ થાય છે, પછી એને કયા પરિબળો અસર કરે છે, પછી વેચણી પાત્ર નફા અંગે માર્ગદર્શક સિદ્ધાંતો કયા છે, કેટલા છે, પછી ડિવિડન્ડ એટલે શું એ જોવાના છીએ, પછી ડિવિડન્ડના પ્રકારો જોવાના છીએ, પછી કંપની અધિનિયમ 2013 મુજબ ડિવિડન્ડ એટલે જે આપણો કંપની ધારો છે ને, કંપની ધારો 2013, એનામાં ડિવિડન્ડની વેચણીના મહત્વપૂર્ણ સિદ્ધાંતો કયા છે એ જોવાના છીએ. પછી વેચણી પાત્ર નફા અંગે ઓડિટરની ફરજો એટલે જ્યારે વેચણી પાત્ર નફો હોય ને એના અંગે ઓડિટરની ફરજો શું હોય. પછી ડિવિડન્ડ અંગે ઓડિટરની ફરજો, ડિવિડન્ડના રૂપે ઓડિટરની કઈ કઈ ફરજો આવે છે, પછી નફામાંથી અનામત ખાતે લઈ જવાની રકમ, આ બધી જ આપણે વસ્તુઓ શીખવાના છીએ આ એકમમાં. તો સૌથી પહેલાં ચાલુ કરીએ પ્રસ્તાવના અને અર્થથી. તો જ્યારે હું વાત કરું કોઈ પણ કંપનીની, તો કંપનીનો જે માલિક હોય ને એ નફાનો હકદાર હોય. કંપનીનો માલિક એટલે શેરહોલ્ડર, એ શેરહોલ્ડર નફાનો હકદાર હોય. જે નફો માલિકો વચ્ચે વેચાય તેને વેચણી પાત્ર નફો કહેવાય. વેચણી પાત્ર નફાની મિનિંગ કહીએ એટલે શું? વેચણી પાત્ર નફો. વેચણી એટલે વેચવાનો. કોને વેચવાનો? તો મેં તમને શું કીધું? પૈસા કોના હોય? માલિકના હોય. તો આના જે નફો છે એના ઉપર જે પણ આપણને કંઈ પણ પ્રોફિટ થયો એ નફાનો હકદાર કોણ? જેની મૂડી છે. તો મૂડી કોની હોય? શેરહોલ્ડરની. કંપનીનો માલિક શેરહોલ્ડર એટલે શેરહોલ્ડરને જે નફો મળે એને વેચણી પાત્ર નફો કહેવામાં આવે. એકાંકી પેઢી માટે જે ચોખ્ખો નફો મળે તેને નફો કહેવામાં આવે છે. તેમાં વેચણી પાત્ર નફાના મહત્વ નથી. એટલે આપણે એકાંકી પેઢીની વાત કરીએ તો માલિક એક જ હોય એટલે બધો જ પૈસો એના જેબમાં જ જાય. હું એકલો જ આપણે કોઈ પણ પેઢી ચલાવતો હોય અને પેઢીમાંથી આપણને 10 કરોડની જગ્યા 5 કરોડ 7 કરોડ 10 લાખ કેટલો પણ નફો થાય એ પોતાનો થાય. જ્યારે જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરીએ, જો જોઈન્ટ સ્ટોક કંપનીમાં ઘણા બધા શેરહોલ્ડરો હોય, ઘણા બધા માલિકો હોય, તો ઘણા બધા શેરહોલ્ડરો હોય તો કંપની જે વર્ષમાં જેટલો પણ નફો કમાવ્યો હોય એ નફો વેચવા જાય એટલે વેચણી પાત્ર નફો કહેવાય. એ કોને વેચવામાં આવે? શેરહોલ્ડરોમાં વેચવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં ખાસ કરીને કંપનીમાં બધી ચૂકવણી થઈ ગયા બાદ જે નફો મળે તેને વેચણી પાત્ર નફો કહેવામાં આવે. પછી ચોખ્ખો નફો અને વેચણી પાત્ર નફો બંને અલગ અલગ છે, આપણને બધાને ખબર છે. કંપનીના નફાને ચોખ્ખો નફો કહેવાય છે. જો કંપનીનો નફો હોય ને એને આપણે ચોખ્ખો નફો કહીએ છીએ, પરંતુ બધો જ નફો શેરહોલ્ડરોને વેચાતો નથી, તેમાંથી અમુક રકમ અનામત તરીકે રાખી મૂકવામાં આવે છે. બાકીનો જે નફો શેરહોલ્ડરોને વેચાય તેને વેચણી પાત્ર નફો કહેવાય. ઇન શોર્ટ કહીએ તો એવો નફાનો એવો ભાગ, ચોખ્ખા નફાનો એવો ભાગ જે શેરહોલ્ડરો વચ્ચે વેચાય એને વેચણી પાત્ર નફો કહેવાય. નફાનો એવો ભાગ જે શેરહોલ્ડરો વચ્ચે વેચાય એને વેચણી પાત્ર નફો કહેવાય. પછી અર્થ. નફો એટલે શું તે દરેક વ્યક્તિના મતે અલગ અલગ છે, આપણને બધાને ખબર છે. ઘણા બધા લેખકો કે તે નફાની વ્યાખ્યા આપી છે. તો સૌથી પહેલા કોહલરના મત પ્રમાણે નફો એ સામાન્ય પદ છે જે સંબંધિત પડતર પર આવકનો, ઉપજનો કે વેચાણનો વધારો સૂચવે છે. નફો શું છે? તો નફો જેટલા પૈસા મૂક્યા હોય આ પૈસા ઉપર જે ઉપજ થાય છે એને નફાનો ભાગ કહીએ. પછી કોઈ વેપારી કામગીરીમાંથી ઉદ્ભવતો, કોઈ વ્યવસાય કરતા ઉદ્ભવતો અથવા કોઈ વ્યક્તિના વ્યક્તિગત કે વધુ વ્યવહારોમાંથી ઉદ્ભવતો નાણાકીય લાભ એ આપણે નફો છે. એક નાણાકીય લાભ જે તમે જેટલા પૈસા તમે મૂકો છો એ પૈસા ઉપર જેટલી આવક થાય છે, ઉપજ થાય છે એને નફો કહીએ છીએ. સામાન્ય અર્થમાં આપણે નફો કહીએ તો અમુક મુદ્દત દરમિયાનનો નફો એટલે તે મુદ્દતના ખર્ચ કરતા આવકનો વધારો. આપણે એક ફિક્સ વસ્તુની વાત કરીએ તો એક વર્ષની જેમ વાત કરીએ તો એક વર્ષમાં કેટલા ખર્ચ થયા, એક વર્ષમાં કેટલી આવક થઈ, આ ખર્ચ અને આવક
આ બંને વચ્ચેનો તફાવત એટલે નફો. પછી ન્યાયાધીશ મોટે એવી રજૂઆત કરી છે કે નફા શબ્દનો ચોક્કસ અર્થ બતાવ્યો છે અને નફા શબ્દનો એવો અર્થ થાય છે કે નફો એટલે ધંધાએ વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલ લાભની રકમ 2 તારીખો એ ધંધાની મિલકતો સરખાવીને નક્કી થઈ શકે છે. ઇન શોર્ટમાં એ શું કહે છે કે વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલ લાભની રકમ એટલે નફો. પછી વેચની પાત્ર નફાનો અર્થ, એ આપણે નફાનો અર્થ જોયો. નફો એટલે શું? ઇન શોર્ટમાં કહીએ, આપણે વ્યક્તિગત ભાષામાં કહીએ તો જેટલી વર્ષમાં જેટલી પણ આવકો થઈ, જેટલા પર ખર્ચ થયા, એટલે આવકોમાં ખર્ચ બાદ કર્યા પછી જેટલો પણ આપણને નફો મળે, જેટલી પણ રકમ વધે એ આપણો નફો. એ આપણો શું? નફો. હવે વેચણી પાત્ર નફો, તો જે નફો યોગ્ય રીતે શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વેચી શકાય તેવો નફો વેચણી પાત્ર નફો. જે નફો યોગ્ય રીતે શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વેચી શકાય તે વેચણી પાત્ર નફો. એમને એક્ઝામ્પલમાં આપણે શોર્ટમાં સમજીએ. યોગ્ય રીતે એટલે બધાના પર્સન્ટેજમાં. કોઈએ 100 શેર લીધા હોય, કોઈ પાસે 50 શેર હોય, કોઈ પાસે 10 શેર હોય, એટલે એના પ્રમાણમાં યોગ્ય રીતે બધા પાસે જેટલા પણ શેરહોલ્ડરો હશે એ શેરહોલ્ડરો પાસે કેટલી શેર ધારેલી છે, કેટલી શેર એમના પાસે છે, એ શેરના અનુપાતમાં એમને એમના વચ્ચે જે ડિવિડન્ડ મળશે એ ડિવિડન્ડ મળવા ક્યાંથી મળ્યો એને વેચણી પાત્ર નફો કહેશું આપણે. પછી ડિવિડન્ડ વેચવા માટેનો નફો એટલે ડિરેક્ટરોએ યોગ્ય રકમમાં બાદ કર્યા પછી રહેતો નફો. ઇન શોર્ટમાં કહીએ તો ડિવિડન્ડ વેચ્યા માટેનો નફો એટલે ડિરેક્ટરો યોગ્ય રકમના બાદ કર્યા પછીનો નફો. ડિરેક્ટર આપણના જે કાર્યકારી લોકો હોય એ લોકો જેટલા બધા જ ખર્ચા જે આપણા કંપની ધારાના મુજબ યોગ્ય હોય એ બાદ કર્યા પછી જેટલો પણ નફો વધ્યો એ નફાને આપણે શું કહીએ? ડિવિડન્ડ વેચણી પાત્ર નફો. ફક્ત એવો જ નફો કે જે કાયદેસર રીતે શેરહોલ્ડરો વચ્ચે વેચી શકાતો હોય તેને જ વેચણી પાત્ર નફો તરીકે ગણવામાં આવે. એટલે એવો જ નફો, નફાનો એવો ભાગ જે ફક્ત કાયદેસર રીતે શેરહોલ્ડરો વચ્ચે વેચી શકાતો હોય એને આપણે શું કહીએ? વેચણી પાત્ર નફો. ના વેચી શકાતો હોય તો એ વેચણી પાત્ર નફો નહીં ગણાય. પછી વેચણી પાત્ર નફાને અસર કરતા પરિબળ, આ બહુ અગત્યનું છે. જ્યારે હું એવું કહું કે 1 લાખ રૂપિયા આપણે વેચણી પાત્ર નફો છે, 1 લાખ રૂપિયા પછી આ બધા જે શેરહોલ્ડરો હોય એ શેરહોલ્ડરો વચ્ચે યોગ્ય પર્સન્ટેજમાં, યોગ્ય અનુપાતમાં વેચવાનો રહેશે. એ વેચણી પાત્ર નફો. હવે મને નફો તો 2 લાખ થયો હતો, એ 2 લાખમાંથી લાખ રૂપિયાના અનામત રાખ્યા કે 50,000ના કંઈ પણ વસ્તુ રાખી, એવી રીતે 2 લાખમાંથી 2 લાખ મને ચોખ્ખો નફો થયો હતો. એ ચોખ્ખા નફામાંથી 1,80,000 પછી 20,000 મેં કંઈક આપણે 2013ની જે જોગવાઈ છે એના અનુસાર રાખ્યા. એટલે કોઈ પણ રીતે આ ચોખ્ખા નફામાંથી અમુક ટકા આપણે અનામત રૂપે રાખ્યા લાખ રૂપિયો, અને જે વધેલો લાખ રૂપિયો હતો ને એ આપણે શેરહોલ્ડરો વચ્ચે વેચવા માટે રાખ્યો છે. એટલે એ જે લાખ રૂપિયો આપણે શેરહોલ્ડરો વચ્ચે વેચવા માટે રાખ્યો છે એને વેચણી પાત્ર નફો કહીએ છીએ. એ વેચણી પાત્ર નફાને કયા પરિબળો અસર કરે છે? આ 1 લાખ રૂપિયો આવે છે એને કયા કયા એવા પરિબળો છે જે અસર કરે છે? તો હિસાબી પદ્ધતિ. તમે હિસાબી પદ્ધતિ કેવી ઉપયોગ કરો છો? હવે હું તમને એક્ઝામ્પલ આપું. હિસાબી પદ્ધતિમાં તમે ઘણી બધી વખત કેશના રૂપે હિસાબો રાખતા હોય, ક્યારે તમે ઉપજ ખર્ચને પણ ધ્યાનમાં લેતા હો. એટલે તમારી જેવી હિસાબી પદ્ધતિ ને એ હિસાબી પદ્ધતિના ઉપરથી તમારે રકમ કેટલી વેચણી પાત્ર નફા રૂપે રાખવી છે એ નિર્ધારણ થશે. કે કોઈ હિસાબી પદ્ધતિ એવી હોય જે રોકડમાં વધારે ધંધો કરતી હોય, કોઈ એવી હોય જે ઉધાર અને રોકડ બંનેમાં ધંધો કરતી હોય, કોઈ બેવડી રાખતા હોય. તો એ બધા એટલે હિસાબી પદ્ધતિ પણ તમને નિર્ધારણ કરશે. પછી માલ સ્ટોકનું મૂલ્યાંકન. હવે માલ સ્ટોકનું મૂલ્યાંકનમાં કેટલી પદ્ધતિ છે? ફીફો છે, લીફો છે. તો ફીફો રાખ્યો કે લીફો રાખ્યો હોય તો બધામાં તમારે નફો અલગ આવે. ફીફોથી ઉપયોગ કરીને માલ સ્ટોકનું મૂલ્યાંકન કરો, લીફોથી કરો તો બધી જ જગ્યા ચોખ્ખો નફો અલગ અલગ થાય. ચોખ્ખો નફો અલગ થાય તો આપણે વેચણી પાત્ર નફાનો પણ રકમ અલગ થાય છે. પછી મિલકતોનું મૂલ્યાંકન. મિલકતોનું મૂલ્યાંકન તમે એવું કહેતા હોય કે ચાલુ મિલકતમાં જે બજાર કિંમત અને પડતર કિંમત જે ઓછી હોય એવી રીતે. પછી કાયમી મિલકતોમાં તમે ચાલુ કિંમતે વાસ્તવિક વર્તમાન કિંમતે દર્શાવતા હોય તો એ જે કિંમતે દર્શાવે એનાથી આપણે નફા નુકસાન ખાતો અને પાકો સરવાળો બંનેમાં
અસર આપે છે. બંનેમાં અસર આપે એટલે આપણા નફા નુકસાનમાં નફો વધઘટ થઈ શકે છે. એ નફો વધઘટ થવાથી આપણે વેચની પાત્ર નફાના ટકાવારીમાં પણ વધઘટ થાય છે. દેવાનું મૂલ્યાંકન, એવી જ રીતે દેવાના મૂલ્યાંકનથી પણ આપણે વેચની પાત્ર નફાની રકમ પણ વધઘટ થઈ શકે છે. પછી કરવેરા, કરવેરાનું એવું છે, કરવેરામાં તમે ગયા વર્ષનો કરવેરો આ વર્ષમાં ચૂકવતા હોય તો તમારા નફામાંથી બાદ થાય. ગયા વર્ષનો પણ આપણે કરવેરો આ વર્ષમાં ચૂકવીએ તો આ વર્ષમાં એટલી આપણી નફો ઓછો થઈ ગયો. જેટલો નફો ઓછો થશે એટલો નફો ઓછો રહેશે શેરડોને વેચવા માટે. પછી ફુગાવાના હિસાબે. પછી અદશ્ય મિલકતો પણ, અદશ્ય મિલકતો તમે એક વર્ષમાં જ માંડી વાળો, તો એક વર્ષમાં જ માંડી વાળો એટલે નફા નુકસાન ખાતામાં તમારે મોસ્ટલી ભાગ તો અદશ્ય મિલકતોને માંડી વાળવામાં જતો રહે. તો જતો રહે તમારે નફો ઓછો થાય. નફો ઓછો થાય તો આમાંથી ટકાવારી તમારે વેચની પાત્ર નફાની પણ ઓછી થાય. ઇન શોર્ટ આ જે બધા પરિબળો છે ને, એ બધા જ પરિબળો જ્યારે પણ હું વેચની પાત્ર નફો નક્કી કરું છું, એની રકમ નક્કી કરું છું, એની ટકાવારી નક્કી કરું છું, કુલ નફામાંથી કેટલા ટકા આપણે વેચની પાત્ર નફા રૂપે રાખવો છે, કેટલા ટકા આપણે અનામત રૂપે રાખવો છે, એ આ બધાથી જ અસર કરે છે. આ બધા એને નિર્ધારણ કરવામાં ભાગ ભજવે છે. પછી મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી કેવી રીતે કરી હોય. પછી અનામત અને જોગવાઈનું ટકાવારી શું હોય કે ચોખ્ખા નફામાંથી 20% અનામત રાખવું જોઈએ. તો 5 લાખ થયો તો 5 લાખના 20% એટલે 1 લાખ રૂપિયા તમે ચોખ્ખા નફામાંથી અનામત મૂકી રાખશો તો વધ્યા કેટલા? 4 લાખ. હવે આ 4 લાખમાંથી તમે વેચની પાત્ર નફાના રૂપે લઈ શકો છો. પછી પ્રસારિત મહેસૂલી ખર્ચ, એક વર્ષમાં પ્રસારિત મહેસૂલી ખર્ચ બહુ વધારે થઈ ગયો. પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે તમે એડવર્ટાઇઝમેન્ટ 1 કરોડનો આપી દીધો, 2 કરોડ આપણે નફો થયો, ચોખ્ખો નફો, 1 કરોડ તમે એડવર્ટાઇઝમેન્ટના કાઢી નાખો તો વધ્યો કેટલો? 1 કરોડ. એ 1 કરોડમાંથી આપણે 50 લાખ તો આપણે અનામત રાખવું પડે, તો 50 લાખ વધ્યા વેચની પાત્ર નફા માટે. 80-20 જેટલી ટકાવારી હોય. એટલે આ બધા જ અસર કરે છે. પછી વેચની પાત્ર નફા અંગે માર્ગદર્શક સિદ્ધાંતો. જ્યારે પણ કોઈ પણ કંપની છે ને, કોઈ પણ કંપનીના ડાયરેક્ટરો હોય, એ ડાયરેક્ટરો કેટલી રકમ વેચની પાત્ર નફા તરીકે રાખવી જોઈએ એ નિર્ધારણ કરવામાં કેટલા બધા સિદ્ધાંતો છે એ યાદ રાખે છે, એનો ઉપયોગ કરે છે. એ સિદ્ધાંતો આપણે જોઈએ. તો ધંધાની આવકમાંથી બધા જ ખર્ચા બાદ કર્યા, અનામત અને જોગવાઈ કર્યા પછી વધતો નફો એટલે વેચની પાત્ર નફો. એ આપણને શું સિદ્ધાંત માર્ગદર્શન આપે છે કે આવકમાંથી બધા જ ખર્ચા બાદ કરવાના. જે ખર્ચા નિયમો મુજબ હોય બધા જ ખર્ચા બાદ કરવાના, અનામત અને જોગવાઈ પણ બાદ કરવાની. પછી જે નફો વધે છે એને આપણે વેચની પાત્ર નફા તરીકે લઈ શકીએ છીએ. આ વેચની પાત્ર નફા તેમાંથી ડિવિડન્ડની વેચણી અંગેના સિદ્ધાંતો નીચે મુજબ છે. તો જ્યારે હવે આનામાંથી જે ડિવિડન્ડની વેચણી કરશું ને એના પણ સિદ્ધાંતો આપણને આપેલા છે. નફામાંથી ઘસારો બાદ કર્યા પછી જે નફો મળે તે ડિવિડન્ડ તરીકે વેચી શકાય છે. કોઈ પણ તમે ધ્યાન રાખો કે તમારે જેટલો નફો છે ને એવું કહી દો કે આ નફો પૂરેપૂરો આપણે ડિવિડન્ડમાં વેચી શકાય ના. જ્યાં સુધી તમે ઘસારાની રકમ નફામાંથી બાદ ના કરી હોય ને ત્યાં સુધી એ જે વધેલો નફો છે ને એ તમે ડિવિડન્ડ તરીકે આપી નથી શકાતા. એટલે ઘસારો નફામાંથી બાદ કર્યા પછીનો જ રકમ તમે ડિવિડન્ડ તરીકે વેચની પાત્ર નફા તરીકે લઈ શકો છો. પાછલા વર્ષની અગાઉના કોઈ પણ વર્ષનો વેચેલો નફો, આપણે કોઈ પણ એવો નફો હોય તો એનો પણ ધ્યાન રાખવાનો. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે લઘુત્તમ ડિવિડન્ડની બાંહેધરી આપી હોય, ઘણી જગ્યાએ તમારે લઘુત્તમ એટલે ઓછામાં ઓછો એટલો તો ડિવિડન્ડ આપવો જ પડશે તમારા શેરહોલ્ડરોને, એવી કંઈ હોય આપણી ટર્મ એન્ડ કન્ડિશન હોય તે મુજબ સરકારે પૂરા પાડીને નાણામાંથી વેચની પાત્ર નફો નક્કી કરવા માટે 2 પાયાના સિદ્ધાંતો આપણે યાદ રાખવાના. ડિવિડન્ડ ફક્ત સાચા વધારા કે નફામાંથી જ આપી શકાય છે. એટલે 200 રૂપિયામાં તમે શેર ખરીદ્યો હોય અને એની બાજાર કિંમત 300 રૂપિયા હોય તો એ 200માં ખરીદ્યો હતો, 300નો બાજાર ભાવ છે, આજે 100 રૂપિયા છે, આ મૂડી નફો છે. એ મૂડી નફો તમે કોઈ પણ શેરહોલ્ડરને એવું ના કહી શકો કે એ મૂડી નફો તમારો ડિવિડન્ડ છે. એ ડિવિડન્ડ નથી. ખરેખર જે કંપનીએ નફો કમાવ્યો ને એ પૈસાનો ઉપયોગ કરીને એ નફો કમાવ્યા પછી એનામાં કંઈ 5% કે 10% કે 15% બધા ખર્ચા અને અનામત બાદ કર્યા પછી જેટલું વધે ને એ એનો ભાગ, એનો કંઈ પણ ભાગ એટલે 10-15% જે કંઈ તમારે નક્કી થયો હોય એ નફો આપીએ ને તો એને ડિવિડન્ડ તરીકે ઓળખાય. એટલે ડિવિડન્ડ ફક્ત સાચા વધારા કે નફામાંથી જ આપી શકાય છે. તમે મૂડી ડિવિડન્ડ તરીકે ના વેચી શકો છો. કંપની ધારામાં જણાવ્યા મુજબ ડિવિડન્ડ નફા સિવાય અન્ય સાધનમાંથી આપી ન શકાય. એટલે નફામાંથી જ ફક્ત તમે ડિવિડન્ડ આપી શકો છો. બીજા કોઈ પણ પ્રકારના
જગ્યાથી તમે આપી શકાતા નથી. એટલે કે કંપનીની મૂડીમાંથી ડિવિડન્ડ આપી શકાતું નથી. કંપનીના મૂડી નફામાંથી કે મૂડીમાંથી તમે ડિવિડન્ડ આપી શકાતા નથી. તેમજ નફાની ગણતરી પણ કંપની ધારાની જોગવાઈના ફોર્મેટ મુજબ જ ગણવી પડશે. એટલે કંપની ધારો જે જોગવાઈ છે એના ફોર્મેટ મુજબ જ નફાની ગણતરી કરવાની અને પછી પણ ડિવિડન્ડની ગણતરી કરવાની. કંપની ધારા 1960ના સુધારા મુજબ એવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે તે મુજબ કંપની ડિવિડન્ડ વેચતા પહેલા પાછળના વર્ષોની ખોટ અને કાયમી મિલકતોનો ઘસારો બાદ કર્યા પછી જ ડિવિડન્ડની વેચણી કરવી જોઈએ. એટલે હવે જે 1960નો ચુકાદો હતો ને, સુધારો હતો, એ સુધારા મુજબ તમે ડિવિડન્ડ વેચતા પહેલા પાછલા વર્ષની ખોટ તમારે બાદ કરવી જ પડશે અને કાયમી મિલકતોનો ઘસારો બાદ કરવો જ પડશે. કર્યા પછી જ તમે જે નફો વધ્યો છે એને ડિવિડન્ડ વેચણીમાં લઈ શકો છો. સામાન્ય રીતે કંપનીના આર્ટિકલ્સમાં અનામત ખાતે રકમ લઈ જવા અંગે ડિરેક્ટરોને સત્તા હોય. ઘણી જગ્યાએ આપણા આર્ટિકલ્સમાં લખેલું હોય કે નફામાંથી દર વર્ષે 15% અનામત રૂપે રાખવાનો. તો ડિવિડન્ડનો ધ્યાન રાખવાનો અને ડિરેક્ટરોને એનો ધ્યાન રાખવાનો અને ડિરેક્ટરોએ એ રકમ દર વર્ષે નફામાંથી લઈ જવી જોઈએ. તેમાં અદાલત એટલે કે ડિરેક્ટરો બધો જ નફો અનામત ખાતે લઈ જાય અને બિલકુલ ડિવિડન્ડ ન વેચે તો પણ શેરહોલ્ડરો તેમને ડિવિડન્ડ વેચવાની ફરજ ના પાડી શકે છે. એવું હોઈ શકે કે ડિવિડન્ડ છે ને એ પૂરેપૂરો જે વેચની પાત્ર નફો છે ને એ વેચની પાત્ર નફામાંથી પૂરેપૂરો ડિરેક્ટર એવું કે આપણે અનામત રૂપે લઈ જવો છે તો પણ એને આપણે તમે ના નથી કરી શકતા. એટલે ડિરેક્ટરે જે કીધું છે એ ફાઇનલ ગણાશે. ડિવિડન્ડનો અર્થ તો દરેક કંપની પોતાના નફાને શેરહોલ્ડરને વચ્ચે વેચે છે. આપણને ખબર છે ડિવિડન્ડ એટલે શું? દરેક કંપનીના પોતાના નફાને શેરહોલ્ડરો વચ્ચે વેચે એને આપણે નફો કહીએ અને દરેક શેરહોલ્ડરને નફામાં ભાગ લેવાનો હક છે. આ ભાગને ડિવિડન્ડ કહેવામાં આવે છે. દરેક શેરહોલ્ડરને નફામાં ભાગ લેવાનો હક છે અને એ ભાગને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. ડિવિડન્ડની વ્યાખ્યા કલમ 235 હેઠળ કંપની ધારો 2013માં કરવામાં આવી છે. કઈ છે? તો ડિવિડન્ડ શબ્દના વચગાળાનો ડિવિડન્ડનો સમાવેશ થાય છે. આ સંપૂર્ણ વ્યાખ્યા નથી પરંતુ વ્યાપક છે. એટલે જ્યારે ડિવિડન્ડની વાત કરીએ તો ડિવિડન્ડ એટલે શું? નફાનો ભાગ જે શેરહોલ્ડરને વેચવામાં આવે એને આપણે ડિવિડન્ડ કહીએ. આ ડિવિડન્ડમાં વચગાળાનો ડિવિડન્ડ પણ સમાવેશ થાય છે. હવે સામાન્ય સ્વીકૃત આપણી વ્યાખ્યા કઈ છે? તો ડિવિડન્ડ એટલે કંપનીના ચાલુ વર્ષના કે અગાઉના વર્ષોના એકત્ર થયેલ નફામાંથી શેરહોલ્ડરોને તેમના ભરપાઈ થયેલી કિંમતના શેરના પ્રમાણમાં મળતો ભાગ એટલે આપણે શું કહીએ? ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે શું? તો શેરહોલ્ડરોને તેમના ભરપાઈ થયેલી કિંમતના શેરના પ્રમાણમાં મળતો ભાગ એટલે ડિવિડન્ડ. ડિવિડન્ડના પ્રકાર કેટલા? ડિવિડન્ડ બે પ્રકારના છે. એક તો વચગાળાનું ડિવિડન્ડ અને બીજું છેવટનું ડિવિડન્ડ. આ બંને પ્રકારના ડિવિડન્ડ આપીએ છીએ. તો ધન્યવાદ મિત્રો. આપણે આ એકમમાં ઘણી બધી વસ્તુઓ શીખી. આપણે વેચની પાત્ર નફાનો અર્થ જોયો, પછી વેચની પાત્ર નફાને કેટલા ફેક્ટરો અફેક્ટ કરે છે, કેટલા પરિબળો અસર કરે છે એ જોયો. પછી આપણે વેચની પાત્ર નફાના સિદ્ધાંતો પણ જોયા ને આ બદલ હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો કે તમે મારા સાથે રહીને બધી જ વસ્તુઓ સારી રીતે સમજી. એના બદલ ખૂબ ખૂબ આભાર અને નવા લેક્ચરમાં નવી વિષય વસ્તુ સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી ધન્યવાદ. સ્વાધ્યાયઃ